ગોપીઓ ભગવાનને ગૌશાળા મળી સ્નાન કરાવી અને કવચથી આ પૂતના કવચના 8 મંત્રો છે, જેને પૂતના કવચ કહ્યું છે. અને પૂતના કવચના મંત્રોમાં ગોપીઓ ભગવાનની રક્ષા માટેની પ્રાર્થના કરે છે. અને પૂતના કવચનો પાઠ કરવાથી કોઈ વાર બાળકને અશંકા જેવું લાગે તો એ બાળક તરત સારું થઈ જાય છે. ભગવાન બાલકૃષ્ણની સેવાથી આપણી સર્વ મંગલ કામના પૂર્ણ થાય અને આપણી સર્વ સંસારની વાસનાઓ છૂટે છે. આમાંથી કોણ કોણ એવા છે કે જે ભગવાન બાલકૃષ્ણની સેવા કરે છે? હાથ ઉપર કરો તો જય હો. બસ આટલા 5-7 જણા. ભગવાન ઠાકોર લાલાની સેવા બહુ સારી. હું જે કરો છો એમને ખૂબ ધન્યવાદ, અને જે નથી કરતા એમને પ્રાર્થના કે કરજો. ભલે તમે કોઈ ભગવાનમાં માનતા હો, કોઈ માતાજીમાં માનતા હો, દેવમાં માનતા હો, પણ ભગવાન બાલકૃષ્ણની સેવા અદ્ભુત છે. ગોપીઓ અહીં સ્તુતિ કરે છે. ઇન્દ્રિયાણી ઋષિકેશ પ્રાણાનારાયણો વતુ સ્વેદદીપ પતિશ્ચિત્તમ મનોયોગેશ્વરો વતુ. મારા બાળક લાલાની રક્ષા, એની ઇન્દ્રિયોની રક્ષા ઋષિકેશ ભગવાન કરે, એના પ્રાણની રક્ષા નારાયણ કરે, એના મનની રક્ષા ભગવાન શ્વેતદીપપતિ રક્ષા કરે, મનની રક્ષા ભગવાન યોગેશ્વર કરે, પુરુષની ગર્ભ એની બુદ્ધિની રક્ષા કરે. એ રમતો હોય ત્યારે મારા લાલાની ગોવિંદ રક્ષા કરે, મારો લાલો સૂતો હોય ત્યારે માધવ રક્ષા કરે. ભગવાન નારાયણ ડાકીની ભૂત પ્રેત કુષ્માંડ ગ્રહોથી, ભૂત પ્રેતાદિ યક્ષોથી, વિનાયકોથી, રાક્ષસોથી ભગવાન નારાયણ સદા મારા લાલાની રક્ષા કરે. સર્વે નશ્યંતુ તે વિષ્ણુર નામ ગ્રહણ ભીરિવ. ભગવાન વિષ્ણુ બધાથી મારા બાળકની રક્ષા કરે, આવી પ્રાર્થના કરે છે બધી ગોપીઓ ભેગી મળી. આ બાજુ બધા ગોપગણોએ ભેગા થઈ અને પૂતનાની ચિતા બનાવી અને પૂતનાને અગ્નિદા આપ્યા. પણ સુખદેવજી કહે છે, રાજા સાંભળો, દહ્યમાનસ્ય દેહશ્ચ ધૂપશ્ચા અગરુ સૌરભ. જ્યારે પૂતનાનું શરીર બાળ્યું ને, એને અગ્નિદા આપ્યો ને, ત્યારે એના શરીરમાંથી સુંદર સુગંધી પ્રગટ થઈ જવું. કારણ કે આમ તો એ પૂતના પાપીણી હતી, બાલઘાતીની હતી, રુધિરા પાછી રાક્ષસી હતી અને રુધિરનું પાન કરતી હતી, બાળકોનું લોહી પીતી હતી. પણ છતાં એને આવી રીતના મુક્તિ મળી. એનું કારણ કે ભગવાનના હાથે એની સદગતિ થઈ, એટલે એના દેહમાંથી સુગંધ આવે છે. સુખદેવજી કહે છે, ય એતદ પૂતના મોક્ષમ કૃષ્ણસ્યા અર્ભકભૂતમ શૃણુયાત શ્રદ્ધયા મર્ત્યો ગોવિંદે લભતે રતિમ. જે કોઈ ભક્ત આ પૂતના ઉદ્ધારની મોક્ષની કથા સાંભળે, એને ભગવાનના ચરણોની ભક્તિ મળે છે, એનું મન ગોવિંદમાં લાગે. પરીક્ષિત રાજા કહે છે, હે સુખદેવજી મહારાજ, યૃણવતોપેત્ય રતિર્વિતૃષ્ણ સત્વં ચ શુદ્ધ્યત્ય ચિરેણ પુંસઃ ભક્તિર્હરો તત્પુરુષે ચ સખ્યમ તદેવ હારમ વદમન્યસે ચે. હે સુખદેવજી, તમે આગળ પણ બીજી બાલકૃષ્ણની લીલાઓની કથા અમને સંભળાવો. કારણ કે ભગવાનની કથા સાંભળતા શું મળે? એક તો સંસારમાંથી તૃષ્ણા છૂટે, વિતૃષ્ણા, સત્વગુણ વધે, મન વિશુદ્ધ બને, અને ભક્તિર્હરો, ભગવાન પ્રત્યેની ભક્તિ વધે, અને ભગવાનમાં આપણને પ્રીતિ થાય છે. એટલે હે ગુરુજી, તમે આગળ બીજી પણ કથાઓ, ભગવાનની બાળ લીલાઓ મને સંભળાવો.